જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે ઘડિયાળમાં 10 થઈ ગયા છે. તો 10 વાગે બીજું બધું કામ તો થઈ જ ગયું હોય રોજની જેમ. તો અત્યારે જો હજી તો કપડાં ધોવા તો બાકી જ છે. તો કપડાં હમણાં ધોવા બેસું હતું ને તો કેટલા દિવસ થયા જો આપણે ઝાડવા છે ને એનો આખો ક્યારોમાં પાંદડા ખરી અને ઓલા થઈ ગયા છે. આખું ઉનાળું જે પાંદડા ખર્યા ને તો આખો ક્યારો ઓલો થઈ ગયો. તો તમે પહેલાં ફટાફટ છે ને ક્યારો જ વ્યવસ્થિત કરી નાખો, હરખો પાંદડા કાઢી ચોખ્ખો કરી નાખો. હમણાં તો કેટલા દિવસે ટાઈમ નથી મળ્યો ને તે બધું જો ગંધારું ભર્યું હતું. તો ફટાફટ જો એમાંથી પાંદડાને એવું બધું કાઢી નાખું. તો ક્યારામાં જો નકરા પાંદડા ને એવું જ બધું થઈ ગયું એટલે આખો ઝાડ બધા ઝાડનો છોડનો છે આ ક્યારો છે ને ગંધારો થઈ ગયો હતો. તો જો આટલા આ બાજુ તો આટલું ચોખ્ખું કર્યું ને તેમાંથી જો આટલા બધા પાંદડા ને એવું બધું કચરો કાઢ્યો. તો પહેલાં એ કચરો બધો હું ભરી લઉં, પછી આ બાજુ આટલું બાકી છે તો એ પહેલાં સાફ કરી લઉં. અને અહીં આપણી મરચીમાં જો બહુ મસ્ત મરચાં આવી ગયા છે, ઘણા બધા મરચાં આવ્યા છે. મરચીનો છોડવો તો 2 વર્ષથી એમણે જ છે અને એમાં મરચાં આવે ને પછી પાછા કે વારાફરતી આવ્યા જ રાખે છે. એમને તીખી મરચી છે, બહુ મસ્ત જો મરચાં છે. આખો છોડ તો બહુ એક વખત મેં આની પહેલાં બતાવ્યો તો બહુ એટલો ઊંચો જો લાંબો થઈ ગયો છે કે અહીંયા છેટ પહોંચી ગયો છે. આ મરચીનો છોડ વેલાની જેમ આયલો જ જાય છે ઊંચું. તો જો હવે અહીંયા છેટ પહોંચી ગયો છે આ ઝાડને. તો જો અહીંથી ની ઉપરથી તે એટલી બધી એની લંબાઈ છે કે એવડો મોટો આમ વેલની જેમ જ આખો છોડ થઈ ગયો છે. તો હાલો ફટાફટ. અને આ સોપારીનું ઝાડ છે જો એ બહુ મોટું થઈ ગયું છે. એમાં સોપારી તો કેદી આવે એ ખબર નહીં પણ બહુ મોટું થઈ ગયું છે. તો હાલો ફટાફટ આ ક્યારો છે એ સાફ કરી લો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. હું આ ટાઈમ વાંચવા માંડી છું. કાલે મારા ગુજરાતીનું પેપર છે, 3જું પેપર. અને મમ્મી મને બહુ ભૂખ લાગી છે, ખાવાનું બનાવી દે ને. ભૂખ લાગી છે ઈ બસ જો રોટલી શાક ને બધું પડ્યું છે, ખા માંડ જા. મમ્મી તો કહેતી છે ને દહીં પડ્યું, મને લસ્સી બનાવી દે ને. તો તને લસ્સી બનાવી દે ને એમ બોલતા બોલતા તને આમ દાંત આવી જાય છે. કા લસ્સી મને બેન આવડતી નથી એટલે આપણે કઈ બનાવવાની થતી નથી. હે રોટલી શાક ને બપોરના પડ્યા જ ખાવું હે. તી તો બપોર સ્કૂલે જમીન ન થઈ બપોર આતે રોંધો થઈ ગયો હાવ. રોંધો થઈ ગયો હાવ. તો એ જો અત્યારે ઘડિયાળમાં 5 થઈ ગયા છે. અને મારા મીસુબેન જો આજે ગુજરાતી પેપરની તૈયારી કરે છે. કા હા તો વાંચે છે. કેવું વાંચે બેન? એ તો રિઝલ્ટ આવશે ને પછી અમે બધાને બતાવશું કે મીસુબેનને કેવું રિઝલ્ટ આવ્યું. કેમ ઓલી વખતે મારો 2જો નંબર આવ્યો હતો. હા બીજા ધોરણમાં હતી ને ત્યારે 2જો નંબર આવ્યો હતો. અત્યારે મીસુબેન 3જામાં છે. કા એટલે જોઈએ હવે કેવો કે વણ તો હાવ એટલે હાવ ઠોઠ થઈ ગઈ છે એવું મને લાગે છે. કારણ કે બુક તો કઈ હાથમાં લેવી ન હોય. ચાલો લીધી તો છે, એમાં જોત છો હરકું ભાઈ તો ખરા પછી ખબર પડે ને કે કેવું કાવડે છે એમ. તો સારું હાલો મીસુબેન ને કંઈક ખાવું છે તો આપણે બનાવી દઈએ. કા લસ્સી ખાવી? હા લસ્સી ખાવી. જોયું સારું તો બહુ ભાવે. તો મીસુબેન ને જો ફાઇનલી લસ્સી ખાવી દીધી. આપણે લસ્સી બનાવી દઈએ. જો દહીં લઈ લીધું છે, પછી અહીંયા દહીંમાં નાખવા માટે એટલી ખાંડ છે, અને આ આઈસ્ક્રીમ જો વેનીલા ફ્લેવરનું આઈસ્ક્રીમ જ લીધું છે. એ જ આપણે દહીંમાં એડ કરી દઈશું એટલે એને છે ને સ્વાદ મસ્ત આવે. જો કે ન હોય તો આપણે ચોકલેટનું બનાવું તો કોઈ ચોકો પાવડર કે એવું નાખી દઈએ કે આઈસ્ક્રીમનો પાવડર કે એવું નાખી દેવી સરસ એમ કે આઈસ્ક્રીમ જેવું લાગે એમ લસ્સી. અમે જો કે પહેલી વખત જ બનાવીએ છીએ. પછી ઉપરથી જો આ બધું કાજુ ને બદામ ને એવું લઈ લીધું છે, અને લઈ લીધું છે બરફ. કારણ કે બરફ થઈને યારે આપણે નાખી દઈશું એમ એટલે એકદમ ઠંડી થાય. તો હાલો ફટાફટ આપણે લસ્સી બનાવવાનું ચાલુ કરી દઈએ. કેમ મીસુબેન? મીસુબેન જો ખાવા પીવાનું હોય ને કંઈક સારું એટલે મીસુબેન એમાં કાજુ બેરી જાય બધું કામ પડતું મૂકીને. કા હા જો એમાં તો આઈ પર બારી પડી જાય. તારો ફટાફટ બનાવી નાખું. આ તપેલીમાં બધું દહીં હતું ને દહીં જો આપણે એમાં નાખી દીધું છે. પછી હવે એમાં નાખી દઈએ ખાંડ. કેમ કે આ ખાટું હોય તો ન ભાવે એટલે જો આ બધી ખાંડ એટલી મેં વાટકી એટલી લીધી ને એટલા દહીંમાં નાખી દીધી. ને હવે જો આપણે આઈસ્ક્રીમ છે ને બધું જ આઈસ્ક્રીમ એમાં એડ કરી દઈએ. થોડુંક તો મેં નાખી દીધું હતું એટલે એનાથી સ્વાદ સરસ આવે એમ. આ બધું જ આઈસ્ક્રીમ એમાં નાખી દીધું. અને કાજુ બદામ ને તો આપણે ઉપરથી જ નાખશું. અને થોડોક નાખી દઈએ એમાં બરફ એટલે એકદમ ઠંડી બની જાય. કેમ મીસુબેન? કે ઠંડી નથી પીવી? હે મીસુબેન ને તો ઠંડી જોઈ. કા જો અમારી લસ્સી છે ને બની સરસ મજાની તૈયાર થઈ ગઈ છે અને બહુ મસ્ત જો લસ્સી બની છે. અને ઉપરથી અમે થોડુંક આઈસ્ક્રીમ બાકી રાખ્યું હતું એટલે આઈસ્ક્રીમ છે ને પણ જો ઉપરથી નાખી દીધું છે. અને પછી કાજુ ને બદામ ને એ બધું નાખી દીધું છે. બહુ મસ્ત થયું છે. ચાખીને મીસુબેન બતાવે કેવું થયું છે. કા રિયલ જેવી થઈ ગઈ છે. અમે હમણાં એક દિવસ લીધી હતી. કા દાદા લઈ આવ્યા હતા ને એટલે ખાધી હતી એટલે કે જો રિયલ જેવી થઈ ગઈ. તને એ ખબર પડે કે રિયલ કહેવાય કે આ જ રિયલ કહેવાય આપણે ઘરે બનાવી ને ઈ જ. હે તો ભાઈ
હા એને જ એવું સારું સારું તો બહુ ભાવે તો એને ખાવાનું કામે ચાલુ કરી દીધું છે મીસુબેને બહુ મસ્ત ખરેખર જો બની છે અમારી લસ્સી અને અત્યારે જો તડકા એટલા બધા પડે છે અને ગરમી એવી પડે છે એટલે આવા તડકામાં જો લસ્સી ખાવાની ઠંડી ઠંડી લસ્સી ખાવાની બહુ મજા જ આવે તમારે કોઈને ખાવી હોય તો આવી જાઓ હાલો અમે મીસુબેને ચાલુ કરી દીધું છે કા ભાઈને નથી દેવાની હા હે તો ભાઈ જોઈએ તો એને હજી એક્ઝામ છે એટલે વાંચવા બેઠો છે એટલે વાંચવાનું ને એવું બધું હોય મીસુબેન ને કઈ હોય નહીં કા કે હોય તો સારું હાલો પ્રિન્સ આપી દઈએ તો એ ખાઈએ ને હું મીસુબેન પણ અમારી ઠંડી ઠંડી લસ્સી ખાઈ લઈએ જો અત્યારે ભાઈઓમાં 6:30 થઈ ગયા છે મારા રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો જો હમણાં શાક બનાવી લીધું તુરિયાનું શાક બનાવ્યું છે અને જો રોટલી બનાવવા વર્ગી ગઈ છે રોટલી થઈ ગઈ છે હવે તો થોડીક જ બાકી છે 2-3 હજી એક રોટલો બનાવવો છે તો એટલી રોટલી બની જાય ને પછી ફટાફટ એક રોટલો બનાવી નાખું અને મીસુબેન જો વાંચતા વાંચવા નાળસ ચડે ને તો વાડી આવી ગઈ છે પપ્પા જતા હતા ને તો ભેગી વાડી આવી ગઈ છે હું ફટાફટ હું એટલી રોટલી પૂરી કરીને એક બાજરાનો રોટલો બનાવી નાખું હમણાં તો બહુ મોડી વર્ગું છું 6:30 છે કેમ કે શિયાળામાં તો વહેલો દિવસ આથમી જતો ને તો 5-5:30 થાય તો હું રસોઈ વર્ગી જતી અને હવે થોડુંક જો કે જમવાનું તમારે વહેલું જ હોય હજી થોડું અંજવાળું હોય ને તો અમે જમવા બેસી જઈએ છીએ તો હજી 6:30 થયા છે તો આજે તો એક રોટલો ને હું કરું પછી મારી મમ્મીની વાડી આથી આવે એટલે થોડીક વાર પછી અમે જમવા બેસી જાય ચાલો ફટાફટ બધી રોટલી કરી નાખું જો હવે હે ને હું મારા પેપરની તૈયારી થઈ ગઈ છે કાલે ગુજરાતીનું પેપર છે એટલે એની પેપરની તૈયારી થઈ ગઈ છે અને મારે કાલે મેળાનો ઉજાગરો છે એટલે મારે સુઈ જવું છે કાલે મેળામાં જવું છે એટલે મેળાનો ઉજાગરો છે ને એટલે સુઈ જવું છે આમાં ઉજાગરા જેવું કંઈ લાગતું તો નથી બેન એવા ખોટા આંખું ધતિંગ કેરવા જો કેવાય ને ધતિંગ આવડે છે કા હા આખરી ટીવી જોતી હતી ને તો નીંદર નતો આવતું વાંચવું હોય ને તો નીંદર આવે છે એને પેપરની તૈયારી કરી લીધી છે બધી કમ્પ્લીટ કા હવે ત્યાં એ જઈને ભૂલાઈ જાય કેટલું યાદ રહીએ એ તો પેપરને ખબર કા મિશન કંઈ ખબર ન હોય કેટલું યાદ રહીએ કેટલું ભૂલાઈ જાય એમ હે તો સારું હાલો કાલનું જો કાલે અમે મેળામાં ગયા હતા ત્યાંથી 1 વાગે છે આવ્યા પછી તો એનો ઉજાગરો છે કા બપોર વચ્ચે મીસુબેનને તો હોવાનું હોય નહીં ક્યારેક હુઈ જાય ક્યારેક નથી હોતી કાલ હુઈ જવું છે એટલે કાલ હુઈ જવું છે બપોર વસાડે એટલે હે ને મેળામાં જવાય પછી હા કાલ પાછું મેળામાં જાઉં છો એને મેળામાં તો બહુ બધે જવું હોય પહેલી વાર જાઉં છું ઓ તે તો હવે જવા દે પહેલી વાર કેટલા વખત ગઈ છો તું મેળામાં પણ તો તું નાની હતી ને હા એટલે સારું હવે આ સજાનો વિડીયો એન્ડ કરીએ છીએ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવજો ગુડ નાઇટ